નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આ વખતે ગુજરાત લોકસભાની ચૂંટણી માટે મતદાનની ટકાવારીને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના જ નડશે। ભાજપની જીતમાં પક્ષ વિરોધીઓ રોડા બને તેવી શક્યતા છે। ગુજરાતમાં ભાજપના ઘણા બધા નેતાઓ એવા હતા કે જે લોકસભાની ચૂંટણીમાં જાણી જોઈને નિષ્ક્રિય રહ્યા અને પોતાના ઉમેદવારને જીતાડવાના બદલે તેને હરાવવાના પ્રયત્ન કરતા હતા। તો ઘણા નેતાઓ એવા હતા કે જે ભાજપમાં હોવા છતાં પણ પાછલા બારણેથી કોંગ્રેસને મદદ કરતા હોવાનું પણ ચર્ચા છે। પરંતુ હવે ભાજપ આવા ઘરકા ભેદી લંકા ઢાય જેવા પરિબળોનો વારો કાઢશે, કારણ કે એવા અહેવાલો વહેતા થયા છે કે હાલ ઘરમાં રહીને ગદ્દારી કરનાર આવા નેતાઓનું ભાજપ દ્વારા લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે। લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થતાની સાથે જ લેવામાં આવશે એક્શન। ખાસ કરીને માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલને પત્ર લખીને પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાને નિશાન બનાવી તેમના પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે આક્ષેપ કર્યા હતા। ફક્ત લાડાની જ નહીં પરંતુ અન્ય ઘણા બધા મત વિસ્તારમાં ભાજપના જ જયચંદોએ ભાજપને હરાવવાના પ્રયાસ કર્યા હતા, જેની કમલમમાં પણ વિગતો મંગાવવામાં આવી છે। ચૂંટણી પરિણામ બાદ પક્ષ વિરોધીઓને ઘરનો રસ્તો દેખાડવા માટે ભાજપે અત્યારથી જ મન બનાવી લીધું છે। જોકે આ વખતે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપે ધારેલું મતદાન થઈ શક્યું નથી। કાળઝાળ ગરમી એ તો માત્ર બહાનું છે, પણ આંતરિક વિખવાદને લઈને પણ મતદાન થઈ શક્યું નથી તેવી ચર્ચા છે, જેથી ભાજપનું મોવડી મંડળ પણ ચિંતિત બની ગયું છે। હાલ ગુજરાતમાં સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, પાટણ અને ભરૂચ બેઠક પર ભાજપ માટે કપરા ચઢાણ બની ગયા છે। 2 મહિના અગાઉ જે કોંગ્રેસને ચૂંટણી માટે ઉમેદવાર પણ મળતા ન હતા, ત્યાં તો એ જ કોંગ્રેસ 8 બેઠકો પર ભાજપને ટક્કર આપતી જોવા મળી હતી, જે ભાજપ માટે ચિંતાનો વિષય બની ગયો છે। રાજકીય ગલિયારાઓમાં એવો ગણગણાટ છે કે જો લોકસભાની ચૂંટણીમાં પરિણામ અણધાર્યું આવ્યું તો તેના માટે ભાજપના જ આંતરિક વિખવાદ મુખ્ય પરિબળ હોવાના છે। ભાજપના જ કેટલાક ગદ્દારોએ આ વખતે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। કેટલીક બેઠકો પર ભાજપના નેતાઓ એકદમ નિષ્ક્રિય રહ્યા હતા, જ્યારે કેટલીક બેઠકો પર ભાજપના નેતાઓએ આડકતરી રીતે કોંગ્રેસને મદદ કરી હતી, જે ભાજપ માટે ચિંતાનું કારણ બન્યું છે। ત્યારે હવે પક્ષમાં રહીને ઘર ફૂટે ઘર જાય જેવી પ્રવૃત્તિને અંજામ આપનાર આવા ગદ્દારો સામે ભાજપે લાલ આંખ કરી છે। ખબરો એવી મળી રહી છે કે ગુજરાત પ્રદેશ ભાજપના મોવડી મંડળે નિરીક્ષકો, જિલ્લા પ્રમુખો પાસેથી વિગતો મંગાવી છે અને આ વિગતો છેક દિલ્હીના દરબારમાં પહોંચાડવામાં આવશે। એટલું જ નહીં, લોકસભાની ચૂંટણીના જે પરિણામ આવશે તેના બાદમાં ભાજપ શિસ્તનો કોરડો વીંઝીને પોતાના જ પક્ષના ગદ્દારો જેઓ પક્ષ વિરોધીઓ બનીને ગદ્દારી કરી રહ્યા છે તેમની પાસે ખુલાસા માંગશે। તેમજ ઘણા નેતાઓને તો ભાજપ હવે પક્ષમાંથી જ હાંકી કાઢશે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।